આ 3 કલાકથી વરસાદ તડી બોલાઈ રહ્યો હે. સાચી વાત છે, જબર પડી રહ્યો વરસાદ તો. તાણે તમે કોઈ બીજી વાત સાંભળી છે? ના. આપણો વામો પેલો નાથાબા રહેતા ખબર છે? ઓળખ્યા 50,000 ની ચોરી થી એમના ઘેર તાણ અને દાગીના ચોરી થઈ ગયા. હા, આપડા જોન કરવી પડશે વાહમાં જઈને. વાહ વાળાને જોન કરવી પડશે અને પોલીસ વાળાને જોન કરવી પડશે. વાહમાં તો પહેલા જોન કરવી પડશે યાર. આ તો ભુવાજી સવારે આપણે પેલા મૂવી જોન કરવી પડશે. મૂવી જોન કરીને આપણે મૂવી અંગાત પોલીસ સ્ટેશન જઈએ અને લખાઈએ આપણે ફરિયાદ. લે ને ચોરી ઓછી થાય અને પોલીસ વાળાના ઓટા પેલા રે. નાના ઘેર ના જઈએ, આપડા ઘેરે જઈએ. બૈરાના દાગીના જતા રહ્યા એટલે આપણે જોન કરવી જ પડશે. તો ભાઈ આપડા ઘેરે થઈએ એટલે આપણે કાલ મૂવી ઘેર જાઓ અને મૂવી અંગાત આપણે પોલીસ સ્ટેશન જાઓ અને કેસ કરી દેવો. હા. પાણી પીઓ. ચાલો પીશો. વાત કેવી બોલો આમાં અભિયો શું દિવસ ના નહીં ખબર જ નહીં. પેલા નાનામાં ઓળખતા હતો. હા એમના ઘેર ચોરી જઈએ ત્યાંની 50,000 રૂપિયા રોકડા ગયા. 50,000 દાગીના ગયા. તો સરપંચને વાત કરો. આપણે સરપંચને શું આપણે અમે વિચાર્યું ભુવાજી હું તો ફરિયાદ કરીએ પોલીસ સ્ટેશન. એક વિચાર્યું કે કાલ આપણા મૂવી ત્યાં જઈએ ને એના અંદર લઈ જવાનો હોય. કાલ હવે આપણે એના પોલીસ સ્ટેશન જાઓ બધા પછી આપણે કેસ નોંધાઈ જાઓ. ચાલે ને? ચાલે. હા, વરસાદ જો પડી ગયો ઘરે જવા એમ જ નહીં. હેરાન કરે મારે ઘરે જ આવવું એ તમે જગ્યા લાગે એટલે બેઠા નહીં. ના અમે તો આવ્યો અમારા ઘરે હમણાં બેઠા હતા યાર. અમે તો જાણના શું કરીએ. તમારે આવું એટલે આવું ઘરે ભુવાજી હું હવે ઘરે જાઉં. વરસાદ રહી ગયો હતો. જાવું ઘેર જવું. વરસાદ રહી ગયેલો જ છે હવે. ખેતરમાં આવું બહુ કાઢું બધું આવતા એવું ગાળો હશે ને બહુ પિક્ચર. હળવે જજો. આવજો. અને ભોપાજી બોલો આ રસ્તે બહાર હળવે જજો. પિક્ચર બહુ ભરેલું હશે. પિક્ચર બહુ બધા આટલી ઉંમરે પડશો ને તો વાગી જાય છો. ઉપાડી થાય. આવજો. થેલી તમારી યાર અંદર વસ્તુ નહીં પણ હડે એવું ના તો બીજી થેલી આલું કરો. બીજી ના ચાલે. હા રેડો જા. જાવું હવે તમારે જાવું હોય યાર. વરસાદ રહી ગયો. રહી ગયો. પાણી પીશો? ના લાવ પડી હોય તો પીજો. ના ઘરમાં ફ્રીજમાં લેતા આવું તો ચાલશે. હું જવું. આવજો. જાવું આવું સારું ત્યાં સવાર જવાનું ને. સવાર આવજો. સારું. આપણે મોબાઈલ તો જવાનું હોય. સારું. ભૂખતા નહીં યાર. તમે કોઈ ભૂલી જો આગળ પેલું પિક્ચર પડ્યો હવે રાખજો. ખબર છે આમ તો પેલા બધું યાર એટલે કરતા નહીં ઉપાડી થાય. તમે ના પાડી હતી આ કિચન માં ના હેડો વાગ્યું નહીં જોય વાગ્યું નહીં યાર શું કીધું તું મેં તમને
આછી વાત ભૈયા ધીમે નાચતો તો બના દેખો પિક્ચર જેવું હે હારું હેડો તાણ જો હળવે હળવે હવે હવે કપડાં બદલવા પડશે મારું ધોતી ગાળા વાળું છું હારું તાણ હવે જો હળવે હળવે સારું તમે આવજો હવે ના પડતા દાદા જો હા નહીં પાડું હવે તો રોડ જ કે પિક્ચર નહીં હારું હેડો આવજો હો. ના પાડી હતી ભુવાજી હળવે હેડજો પડે આજ કરે કોઈ હવે ભૂપાજીને ને ભુવાજીને જોઈન કરીએ કાલ હવે આવી જાય તો સારું ટાઈમ તો આપણે મૂવી જોઈન કરવી પડશે કાલ આવી જાય તો સારું બા આપણે હમણે પેલો હાથ માર્યો એમાં તો કોઈ આ મળ્યું નહીં તો હવે આપણે કરશું શું વળી આજ મોટો વાત મારી હાડો સારું તા તો જો હિંમત છે ને પાહી આ બંદૂક કિમનીમ તો પડવા નહીં લાયા હોય આપણે આ તો હેર તો હિંમત હોય તો મારે તો પેલા શું આપણે ચોર દેવતાને આપણે હે ને પેલા પ્રાર્થના કરી લઈએ હો અમે હવે મોટો હાથ મારવા જઈ રહ્યા છીએ જેવો અમને લઈને જાય છે એવો લઈને અમે અમને પાછો આવજે હો દેવતા યાર તને આજ તો ચોરી કરવા હેડ તું બાજુ જો ભાળીને આવજો હવે પૈસા બીજા છે ને પેલું થરા કેમ કે હાને અભ્યાસ તો પડીએ ને હવે બધી તો વાત જવા દો હું તમને જો શું કહું છું હા કે આપણે છે વાહ અને વાગ્યા છે હજી 11:30 હે એટલે સંભાળીને કરવું પડશે બધું જે કરવાનું ને હંતાતા જઈએ આપણે હાથમાં આવી જાય ને તો ખબર નથી કે કોણ હતું કોણ નતું એવું ભૂલી જ કહેવાનું આપણે બે કોઈ હા. જાણતા એવું થઈ જવાનું સુભા હું તમને શું કહું છું થોડા હે ને ચેતવણીથી આવજો કેમ કે આપણે હે ને ચોરી કરવા જઈએ છીએ બીજું કોઈ કરવા જતા નહીં પણ હવે હે ને આપણે મોબાઈલને એવું જ છોડવાનું હો હા. હવે બંધ થઈને હેરજો આપણે હો મારી બેટી દુહી આજે વાડી ઊંઘવા મેલ્યો છે ને ભૂંડળાનો બહુ ત્રાસ આવી ગયો છે અને ગમો બહુ રાતે ચોર ફરી રહ્યા છે ને આજનો દાડો હુરું કાલથી ડોહી ના પાડ દઉં કે હું એકલો આટલે હુરવા નહીં આવું આગળ તો હે ને કૂતરા બહુ અને અંધારું બહુ આના હાઈવે ઉપર જાય છે રોડ એટલે આપણે હેડો આ ગલીની અંદર જઈએ આ ગલીની અંદર જે મળે એ લઈને આપણે જતા રહીએ વાત તો સાચી હોય આપણે અમુક જતા રહીએ હવે હેડો હવે બધું કાઢ દે પછી કાઢ દે છૂટી બસ આ તો વાર મારેલા હે ઉભા તો આ તબલા પાસે જગ્યા છે ને શું પૂરા જાઓ એટલે આ બાજુ કરી પડી ગયો અંદર ફોન સારો લાગે છે 15-20 હજારનો તો આવી જ એવી આશા તમે દમું રાખીશ 15 આવે 30 ના 15 આવે તો અડધો ભાગા પડે આ મૂર્ખો સન્માન કોઈ રાખતો નહીં ના બરાબર હાથમાં જોઈએ હાથમાં કોઈ પડી હોય એટલે ફોન રાખો જેટલું નહીં આ તો મૂર્ખો થઈ ગયા હેડો એમ કરવું તું બા આપણે અહીંયાથી જતા રહીએ મળતો હોય તો શું કરવા જઈએ એમ કરી આટલે જઈએ ના હોતી હવે નાખવાનું કરો હા તો આ બધું આવી આવે નહીં ફોન કરજો લે ફોન રાતે આટલે પડે તો ચાર્જિંગ હોય ને તો મેડમ હવા ગાયબે થઈ ગયો લાગે રાતે ચોરાઈને લઈ ગયા આખા ગામમાં ખબર પહોંચાડવી પડશે આખા ગામમાં જઈને કહી આવું છું હવે ઓલા મૂવિંગ કેવું પડશે કે રાત્રે મારા ચોર મારા હારો ફોન લઈ ગયા હે અને આખા ગામમાં કહી આવું
ઘરે ચોરી કરીને જતા રહ્યા. તો ઘડીક વાર બેહું પડી જવું. ભુવાજી હા શિવભા બોલો. જય મકા. આ વામો ઓટો મારવા જાવ રહ્યો. અને જેવું ચાલે વરસાદ પડી જવા હી. વરસાદ પાણી થવાનો બારે નહીં નીકળવા દે. આ યાર જબર વરસાદ પડે યાર હેરાન આ કરે. ઓટો મારવા નીકળ્યો બાર. મુજે વાહમાં જ જાઉં હેડો. હેડો ઓટો અંગા અંગા જઈએ હેડો. હેડો. શું ચાલુ છે શિવભા તમારે? સારું બસ તમારે કેવું ચાલે? અમારે સારું જ ચાલે. આ વરસાદ કોઈ ઉજવા દેતો નહીં. સાચી વાત છે યાર. શું કરવાનું વરસાદ તો? હેડો વાહમાં જઈએ ઓટો મારતા આવીએ. આ વરસાદની લાઈટે જતી રહી શિવભા. એટલે હું તો ઘરે છત્રી ભૂલી જોઈ યાર. તો તાણે યાર, શું કરશો? આ ચોમાસાનું લાઈટની તકલીફ ભાઈ. ઓવાઈ યાર. ભુવાજી હા કાળું ભાંગ ઘરે આવ્યો જવું હે? હેડો જતા આવીએ. ઓટો બોટો મારતા આવીએ. સારું હેડો. ક્યારે હસી? હશે હશે હેડો. હવે ચોમાસાના ઘેરે જોઈ. હા હેડો હેડો જઈએ. બરાબર કરી દઈએ અમે કરી દઈએ. ફરકી મેલજો પા. હા હા હવે વર્તે જાઓ છો હું તો ભૂલી ગયો. હેડો. આવો આવો. આવો. બરોબર. કાળું આ લે લો. પીઓ. ડોહી ચા બનાવજે મહેમાન આયા છે. ના ના નહીં બનાવી. આ ડોહી બેરી છે ને. ના ના ચા બા મોડી નહીં પીવી પોણી આવી ગયું ઘણું થઈ ગયું. બસ. બેહો તો જોઈએ. ઉભા મેલી નાવ. આવો ફટાફટ. બેહો. બોલો કાળું પા કેવું ચાલે તમારે? હારું શું થવાનું? લાઈટો બાઈટો તો બંધ કરી દીધી યાર. લા યાર લાઈટ જતી હું તમને નહીં ખબર. અમે ભુવાજી બે જ વાતો કરતા હતા. વરસાદના બધું આવું જ થાય. લાઈટો જતી રહી છે. અર્જન યાર શું કરવાનું કહો હવે તમારે? તો તો ભુવાજી આપણે શું વાત કરતા હતા બોલો. લાઈટની જ કરતા હતા. આ વરસાદ એક તો હેરાન કરે યાર. એમાં બસ. છત્રીએ હું તો ઘેર ભૂલી ગયો બોલો. આ તો કહો ભુવાજી લઈને આયા તો હું આવી ગયો અંગાર. વાહમાં જતા હતા ઓટો મારવા. કેમ? એમ જ હવાના બાર નતા ને આખા કહું લાવો આમ જ હતા ઈ. વરસાદ થોડો કોરો પડ્યો તો ત્યાં કીધું જઈ આવીએ વાહમાં ઓટો મારવા. કાલ રાતે વળ્યું છું કે ડોહી મને ખેતરે ઊંઘવા મેલ્યો હા તો મારી ઓખ લાગી હતી. તો હું સુઈ ગયો ને તો ફોન ને બધું ચોરી કરીને જતા રહ્યા. તો હું તમારી પાસે આવતો. શું વાત કરો તમે આવી? તો હું તમારી પાસે આવતો તો તમે જ મારી પાસે આવ્યા. ખેતરમાં જતા તો શું ચોરી થયું તમારે? ફોન ને બધું ચોરી થઈ ગયું. યા એ હા બાબુ તમે ઊંઘો જાગતા નહીં થોડા? અમે તમને જ શોધવા આવતા હતા પણ તમે માં જોડે આવતા રહ્યા. તાણી યાર હરખું ખીજા મેલીને ઊંઘવાનું યાર. બાર મેલીને ઊંઘો તો પછી લઈ જ જાય ઘર. પણ ડોહીએ કીધું કે ફોન લઈને જા ને બેસોની હોર રાખજે. તો હું એટલે ગયો ફોન જોતા જોતા ઓખ લાગી ગઈ યાર. એવું હે ને? અમે વાત આયેલી કાલ રાતે જ કરી હતી. હા કાલ રાતે તમે વાત કરી. તો હું શિવભા બેઠા હતા વાત કરી. લ્યા હાય લાઈટો આવી લે લો. તો તમે શું વાત કરી? અમે એવી વાત કરી જો હું શિવભા બેઠા હતા હા અને ખેતરમાં એમ ભોપાજી આવતા હતા. ભોપાજીને બેહાડ્યા. વરસાદ ચાલુ હતો એટલે ભોપાજી કીધું બે આવો ઘડી. પછી મેં ભોપાજીને આખી વાત કીધી. લા નાથાબા નહીં? હા ઓલા કોના છેડે રહી રહ્યા હા હા અહીંયા નાથાબા. નાથાબા ઘરે હમણાં જ ચોરી થઈ. શું વાત કરો તો તમે? યાર ચોરી થી 50,000 રોકડા. 50,000 એટલા બધા ચોરી થઈ ગયા? 50,000 તો કોઈ ના કહેવાય યાર. તો દાગીના ય ગયા. આવું ના હોય યાર. શું યાર એમના યાર બીજા શું થતું હશે? યાર મારે ફોન જતો રે મને કેવું થતું? હવે તમારો ફોન જે આમાં શું યાર કેટલાનું હશે તમારું ફોન? 20,000 નો ફોન હતો. એવું હતું? તો તો હવે આપણે આ ચોરી થાય પણ કરવું તો પડશે. પોલીસને જાણ કરવી પડશે આપણે. હા પોલીસ કેસ તો કરવો જ પડશે. વાહને બોલાવીને પોલીસને જાણ કરવા જઈએ આપણે. હા વાહને ના બોલાવાય. તો વાહને કહીએ અને આપણે મૂવીની વાહના હા પેલા મૂવી કહેવાનું. અને આપણે 3 જણા નહીં જાવ હતા પેલા ભોપાજીને આવવા દો. ભોપાજીને આગળ તો આપણે બોલાવીએ અમને. હા હવે આપણે 4 જણા જઈએ ચાલે ને? ભોપાજી ખેતરમાં ઈને આવવાનો ટાઈમ થઈ ગયો છે હવે. હા એ ખેતરમાં આવતા જ હશે. કરશે. હા તે આપણે બધા અંગાત જઈએ પોલીસ સ્ટેશન કેસ કરાવવા. ઘણા દાડા થઈ ગયા અને કાળું ભાન ભેગો થયો નહીં. લાવજે જવા દેજે. અને આ વરસાદનું વાતાવરણ વરસાદના હાલ જેવા પૂછી આવું. ઓ કાળું ભાઈ
કોણ છે? કઈ ગયા? આવો. લે આ મને કેમ જમાડીએ? આવો, બાજી આવો. આવો. તમે ચાલ આઈને બેઠા હોય. લે હમણાં જ આયા છીએ. બેહો. હા બેહો. એવું હોય તમારે? ના ના અમે પીધું. કેમ આજ તો બધા હોય ભેગા થઈને બેઠા? વાહમાં જતા હતા. કેમ? ઓટો મારવા. કાલ તમે વાત કરી હતી? ના ના ઓટો મારવા જતા હતા ખાલી થઈ અરે હું આ એટલે વચ્ચે ગાડી પણ ઘર આવ્યું ઉવ્વા. તે કીધું હેડો જ્યાં નહીં જઈ આવીએ અરે મને હું ખેતરમાં આવતો પછી મેં કીધું લાવજે કાળું બંધ એટલે અમે અમને કાળુ પણ એમ જ કીધું તો ભૂપાજી આવતા જ હશી કાળુ બાબા આમાં ઓટો મારવાય નહીં આવતા. ઉવ્વા, હમણાં તો દેખાડા નહીં તમે. અને તમને એક વાત ખબર હે કઈ હમણાં આગળ શું થયું એમની વાત નથી નહીં ખબર. કહો કાળુ બા તમે લા મન ડૂહીએ ને રાતે ગાડીમાં ઉભવા મેલ્યો તો ફોન જોતા જોતા મારી વોક લાગી ગઈ તો ચોર આઈ મારો ફોન લઈને જતા રહ્યા. એ આપણે અમને વાત કરી હતી કાલે મને. કરી પણ અમને દીધી તમારી વાત નથી ખબર કે આવું થવાનું. હા ઈ આમાં તો પેલા નાથાવાની વાત હતી ઉવ્વા. તો આપણે પોલીસ વાળા જવાનું. હવે ભૂપાજી પેલા તો આવે મોબાઈલ ભેગા થતા આઈએ. હે આનો નિકાલ લાવવો પડશે ભૂપાજી ઉવ્વા, આ તો ચોરને પકડી જ લઈએ. ચોર વધી ગયો યાર પેલા આપણે મૂવીભાઈ જતા આઈએ ને પછી ચોરને પકડીએ. મૂવીભાઈ જઈએ પછી આપણે બધા પોલીસ સ્ટેશન જવું પડશે હા, પોલીસ સ્ટેશન કેસ એકદમ બેસ નોંધાઈ જાઓ. કેસ બેસ નોંધાઈ દઈએ આવું. આ તો ચોરે ચાલાક હે. અમે નહીં આવતા. ઉવ્વા. હા, યાર. રાતે રાતે આવો પાછો. અંધારામાં અહીં જાય આ 15 દાડા આઈને હેરાન કરે. હા. 10-15 દાડા તો આઈને. અમે આટલા દાડા કરતા હતા હું તને. બોલે હાથમાં જ નહીં આવતો ભોપાજી બોલો શું કરવાનું હવે તો હેડો તાર આપણે મૂવીભાઈ જઈ આવીએ હમણાં. મૂવીભાઈ જઈએ ને ભાઈ મૂવીને વાત કરીએ આ બધી જે થયું એ ઉવ્વા. પછી મૂવીને આપણે 5 જણા થઈ પોલીસ સ્ટેશન કેસ લખાઈ દઈએ રેડી આવું. FIR નોંધાઈ દઈએ. હા હા એટલે પોલીસ કોલ કરશે કે ભાઈ તો ચોરને પકડવાનો આપણે ગમે તે આપણે કરી મૂવી સંગાત લઈ જવું પડશે મોટા પાછું. બે ત્રણ મારશે. અને આમાં ઓટા ફેરા મારશે ને તો ચોર નહીં આવે અને આ તો યાર કાલ ઓમના ઘેર થી કાલ આપણા ઘેર થાય સાચી વાત, આપણે યાર જવાન રાખવી પડે યાર થોડી વાહમાં જોન કરવી પડે જેથી ને. હવે આમાં હતા ને આપણે ઘર અને આ ભાઈઓ એકલા રહ્યા ઘરમાં. હા આપણે યાર એકલા જઈએ ને. યાર તમારા ઘેર તો દાગીના તો કોઈ હશે નહીં કશું ના હા, હોય. દાગીના તો છે. ચોઈ હોય યાર ડોશી મરી ગઈ તો ડોશી દાગીના તો લઈ દીધી ને. એવું હે ને પણ તમે યાર એકલા તો તમારો હતા બધું બધું બધાની મેલ્યું હોય તમે તાન. તિજોરી પડ્યું અને છે. પૈસા પૈસા હશે પૈસા છે. એવું હોય પૈસા પૈસા પણ હોત રાખજો સાચવજો પાછું. તમારા ઘરે આવી જાય તો યાર 5 રાતે. વીઘા જમીન હતી મારે. હા. એમાં એક વીઘો વેચ્યો હે. એવું હોય તો એટલા પૈસા આયા છે આયા જ છે ને. આચી રાખજો પેલો ચોર લઈ જાય એ સાચી વાત છે. અને ફોન કોણ રાતે ઊંઘો ને તો જો ખંતાડી મેલી કહો તો ખીજામ ખાલી ઊંઘવાનો પણ મારે ટાઈમ જોવા હે ને મારે આ ઓશિંગા બાજુ મેલું. ઉસેગા બાજુ પેલો ચોર આવીને હમણાં લઈ જાય તો તમે તો ઊંઘ્યા હોય. હા રાતે હવે આપણે ચેતઈને રહીશ ને હું. હા ચેતીને જાજો હવે આપણે મૂવી ઘેર જવાનું હોય તો જાઓ. આપણે જોણ કરી આ બધી વાતની કે ભાઈ આ બધું થઈ રહ્યું હોય પછી મૂવી નંગાત આ બધી વાતચીત કરી આપણે પોલીસ સ્ટેશન કેસ નોંધાઈ દઈએ ચાલે ને એટલે પોલીસ પરથી થઈ જાય ને. હા હા અને ભાઈ આપણે બધું થઈ જાય ભાઈ વાહમાં જોણ કરી દઈએ ઉવ્વા. સારું તો આપણે જઈએ શું કહો બાબાજી ક્ષેત્રમાં શું આવ્યું 3 વીઘા બાજરી કરી છે. સારું સારું લો બોલો બુબાજી ખાઈને આયા? ના હાલ ખેતરમાં હેડે આવ્યો ને હવે ઘરે જતો હતો. અમે તો ખાઈને ભાઈ આવ્યા મેં કીધું લાવજે કાળુજી ભેગો થઈ આવવા દે. અમે આમ જ જતા હતા અમે કારોબાર ઘર આવ્યો મેં આ વરસાદ તો બંધ જ નહીં થતો 3-4 દાડા. યાર હેરાન કરાઈ યાર હમણાં લાઈટો જતી રહી. કાલે પૂછો લાઈટો જતરી અમે આવતા જ હતા. કાલ આરે પડ્યા હોય અને 2 દાડાનો મારો કાપ થાય. હા કાલ હું ચેવો પડ્યો. કાલ આ પડ્યા હતા યાર ચોકન. તમે જ્યાં ને તમે જ્યાં ખબર કાલ ઉવ્વા. એમ પછી આવી ગયા હતા કે હું જઉં એમ કરીને જ્યાં અને આગળ જેમ ભય પડ્યા ગાળો પિક્ચર બહુ. હા, યાર. અમારે સારું પિક્ચર ઓછું થઈ ગયું હતું. તે પડ્યા તો મારે ઊભું કરવા જવું પડ્યું હા, કોક થઈ જવું જાય પડે. આટલી ઉંમરે કોક થઈ જાય તો શું થાય જવું જ પડે ને તાર ઊભું થવા. તો ત્યારે હું જીવો ભાઈ પછી મેં કીધું હવે રેડે જજો હા હારું તો હેડો જઈશું હવે હા હેડો તાન. હેડો આવું હે? હવે જઈએ લે હેડો હા, હેડો. હવે જઈએ આપણે ખાવાનું બાકી. બોલો કાળુબા જઈએ હવે મળીએ આવજો. બાપડો આવજો. આ તો કાળુબા કાલે 1-1.5 વાગે ભેગા થઈએ આપણે બધા ભેગા થઈ ભાઈ આપણે મૂવી ઘેર જઈએ ચાલે ને હા ચાલશે. સારું તો હેડો 1-1.5 વાગે તૈયાર રહેજો બા. ગલાહાર તૈયાર લઈ લેજો. હા, 1-1 વાગે જેવા. લે હેડો. ચિંતા ના કરતા. હારું આવજો તાન. જઈએ હો લાવ ગાડી છત્રી લઈ લે આવતો. સારું લઈ લો. લાવો યાર છત્રી તો હાલો મને આ યાર 3 જણા ભેગા થઈ ગયા. લાવો યાર છત્રી વગર તો મેળે નહીં કરતો યાર. આવતા રહો ગાડી અંદર. લે ચપ્પલ લે ઉભા રહો લે ચપ્પલ પહેરો ના નેડો બાર પહેરો
મારા દિયોર ચોરનું કામ કરવું પડશે કોઈને ગમો ખાવા દીધી કાલે મોભીને બપોર મળી પછી બીજી બધી વાત કરીશ